આણંદ જિલ્લાના કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રી રમણ સોલંકી, કમલેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત કલેક્ટર અને એસપી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે એમના નિવાસસ્થાને આજે અમને પુષ્પાંજલિ અર્પણ કરી એમના જીવનના આદર્શો, એમના જીવનના સિદ્ધાંતો અને આ દેશને અખંડ કરવા માટે એમણે જે 562 રજવાડાને એક કર્યા અને આ દેશને એક કરવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એવી સરદાર સાહેબની જન્મભૂમિની ઉર્જા પણ અલગ પ્રકારની છે અને એ ઉર્જામાં અમને પણ નવી ઉર્જા મળી છે. સૌના દેશના સરદાર, સૌના સરદારની 150મી જન્મ જયંતિ પ્રસંગે કરમસદ એમના ઘરે જ્યારે પુષ્પાંજલિ અર્પણ કરવાનો અવસર મળ્યો ત્યારે હું મારી જાતને સૌભાગ્ય સમજું છું.